થોડીવારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ જામનગર જવા માટે રવાના થશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લેશે। 5 વાગે ખંભાળિયામાં કલેક્ટર કચેરી ખાતે તેઓ મીટિંગ કરશે। 5:45 વાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં તેઓ જશે, લોકો સાથે પણ મુલાકાત કરી શકે છે। મુખ્ય સચિવ એમ.કે. દાસ પણ તેમની સાથે જોડાશે। તો જામનગર માટે રવાના થશે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને 5 વાગે ખંભાળિયામાં તેઓ એક બેઠક પણ લેશે। આ સાથે અસરગ્રસ્તોની મુલાકાતે પણ જવાના છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ જશે જામનગર, ખંભાળિયામાં 5 વાગે તેઓ પહોંચશે। બેઠક છે, પહેલા બેઠક લેશે, પરિસ્થિતિનો તાગ મેળવશે કે કયા પ્રકારની પરિસ્થિતિ છે, કયા એવા વિસ્તારો છે જે ડૂબેલા છે, જ્યાં મદદની જરૂર છે। જો કે તંત્રએ પહેલેથી જ કીધું છે કે મદદ પહોંચાડવામાં આવે। રાજ્ય સરકાર તે માટે કટિબદ્ધ છે, પરંતુ ટીમો હવે ટૂંકી પડી રહી છે મદદ પહોંચાડવા માટે। વડોદરામાં પાણી ઓસરતા મગરનો આતંક યથાવત છે। શહેરના અનેક વિસ્તારોમાં દેખાયા છે મગર। મકાનના છાપરામાં આરામ ફરમાવતો મગર જોવા મળ્યો છે, જે જોઈને કોઈ પણ ડરી જાય। સવાલ એ છે કે આટલો મહાકાય મગર છાપરા ઉપર, ઘરના છાપરા ઉપર કેવી રીતે પહોંચ્યો? જો કે તેની પાછળ આપ નજર કરશો તો આપને પાણી જ પાણી જોવા મળશે। તો પાણીમાં વિશ્વામિત્રી નદીમાંથી પાણીમાં તણાઈને આવ્યો છે આ મગર અને ઘરના છાપરા ઉપર આરામ ફરમાવી રહ્યો છે। તો આ જે દ્રશ્યો છે ખરેખર ડરામણા દ્રશ્યો છે। લોકોને પણ કદાચ આશ્ચર્યચકિત થઈ જાય આ દ્રશ્યો જોઈને કે ઘરના છાપરા ઉપર આ મગર પહોંચ્યો કેવી રીતે, અને એ પણ મહાકાય મગર છે। વિશ્વામિત્રી નદીમાં 400 જેટલા મગરો વસવાટ કરે છે અને વિશ્વામિત્રી છલોછલ થતા મગરો રહેણાંક વિસ્તારમાં આવી ગયા છે, અને જેનો આ પુરાવો છે। આપ જોઈ શકો છો, એક માળ સુધી પાણી ભરાયેલું છે। તો વડોદરામાં ધોધમાર વરસાદે તબાહી મચાવી છે, અને ત્યારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ છે। MGVCLના અધિકારીએ કહ્યું છે કે આજે સાંજ સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં વીજળી પુનઃ સ્થાપિત કરવામાં આવશે। વધુમાં જણાવ્યું કે વડોદરામાં પાવર રિસ્ટોરેશનમાં MGVCL ટીમને મદદ કરવા DGVCL તરફથી 50 વધારાની ટીમો તૈનાત કરાઈ છે, અને જેથી શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે। તો વડોદરાના અનેક વિસ્તારોમાં વીજળી નથી, કારણ કે પાણી ભરાયેલા છે, માટે વીજળી પૂર્વવત કરતા હજુ થોડો સમય લાગશે તેવું કહેવામાં આવી રહ્યું છે। અન્ય ટીમોની પણ મદદ લેવામાં આવી રહી છે, કારણ કે વીજળી નથી, જેના કારણે ઘરના અનેક કામ પણ થઈ શકે તેમ નથી। ખાસ કરીને જેતલપુર રોડ, અકોટાનો આખો વિસ્તાર, અકોટા પોલીસ લાઇન, અલકાપુરીનો કેટલોક વિસ્તાર, દિવાળીપુરા, એ ઉપરાંત અટલાદરાનો કેટલોક વિસ્તાર, આ તમામ વિસ્તારોમાં હવે અમે ધીરે ધીરે જે લાઈન વિદ્યુતનગર સબસ્ટેશનમાંથી નીકળે છે તેના દરેક ટ્રાન્સફોર્મર ઉપર અમારી ટીમ પહોંચીને એક ટ્રાન્સફોર્મર ચાલુ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે। બુલેટિનમાં આગળ વધીશું। એક નાનકડા બ્રેક બાદ આપ ક્યાંય ન જતા, જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાત સાથે। અરવલ્લી બાયડના વરાંશી નદીનું રૌદ્ર સ્વરૂપ, બોરમઠ પાસે ખેતરોનું પણ ધોવાણ, ઉપરવાસમાં વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર। રાજકોટમાં આજી ડેમ થયો ઓવરફ્લો, આજી ડેમ ઓવરફ્લો થયાનો ડ્રોન વિડીયો આવ્યો સામે। રાજકોટની જીવાદોરી સમાન છે આજી ડેમ। જામરાવલના નીચાણવાળા વિસ્તારમાં વળતું 2 ડેમના પાણી ફરી વળતા ભારે નુકસાની, નાની હોડીની મદદથી લોકોને સહી સલામત સ્થળે બહાર કાઢવામાં આવ્યા। ચોતરફ પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત। દ્વારકાના યાત્રાધામ હર્ષદ મંદિર પાસેના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા। મંદિર પાસેની દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને વ્યાપક નુકસાની, પાણીની આવક ચાલુ રહેતા યાત્રાધામ હર્ષદમાં જનજીવન પ્રભાવિત। દ્વારકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, હનુમાનજી મંદિર, રાવડા તળાવ વરસાદી પાણીમાં ગરકાવ। છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ થતા સ્થિતિ વિકટ બની। ખંભાળિયામાં ભારે વરસાદથી તેલી નદીમાં આવ્યું ઘોડાપુર, મહાપ્રભુજીની બેઠકમાં પાણી ઘૂસી જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું।
ખંભાળિયામાં ભારે વરસાદથી રસ્તા ઉપર પાણી ફરી વળતા રાહદારીઓ મુશ્કેલીમાં. તિરુપતિ સોસાયટીથી યોગેશ્વર નગર જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા. વાહન ચાલકો રાહદારીઓ જોખમી રીતે પસાર થતા નજરે પડ્યા. દ્વારકા જિલ્લાના કલ્યાણપુરાના ભાટિયા શાંતિવન સ્મશાન ગૃહ પાણીમાં ગરકાવ. 20,000ની વસ્તી ધરાવતું ગામ પાણીમાં ડૂબ્યું. ગામનું કેસરિયા તળાવ આખું પાણીમાં ડૂબ્યું. હાઈવે પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. દ્વારકાના ખંભાળિયામાં ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પર ગોઠણસમા પાણી. ખંભાળિયાના નગર ગેટ, જોધપુર ગેટ સહિતના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ. ખંભાતના ગોલાણાના 30 પશુપાલકો ફસાયા છે. દેવપરા વિસ્તારમાં આ પશુપાલકો ફસાયા છે. કલેક્ટર અને મામલતદારની ટીમ ઘટના સ્થળે ફસાયેલા લોકોને રાહત સામગ્રી પહોંચાડવા માટે પહોંચી છે. તો જે લોકો ફસાયા છે, જે બહાર નથી નીકળી શકતા, પરંતુ તેમના સુધી આ રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. ભોજન પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વધુ અપડેટ મેળવીશું આ અંગે જ અમારા સહયોગી જનક આપણી સાથે જોડાયા છે અને તેમની પાસેથી જ ગ્રાઉન્ડ ઝીરો પર શું પરિસ્થિતિ છે તે જાણવા માટે જઈએ છીએ. જનક, સંધ્યા, આજે આણંદ જિલ્લાનું આ ખંભાત તાલુકાનું છેવાડા ગામ ગોલાણામાં ઉપરવાસ એટલે કે સાબરમતી નદીનો જે પાણીનો પ્રવાહ છે તે સતત વહી રહ્યો છે, જેના કારણે ગોલાણા જે વિસ્તાર છે એનો આ દેવપુરા એક સીમ વિસ્તાર છે. આ જોઈ શકો છો કે આ સાબરમતીના પાણી ચારે કોર જ્યાં જુઓ ત્યાં પાણીની સ્થિતિ છે. ત્યારે લગભગ 30 જેટલા પશુપાલક પરિવારો આની અંદર છે. હાલ સમગ્ર ઘટના આણંદ જિલ્લા કલેક્ટરના ધ્યાનમાં આવતા ખંભાત પ્રાંત કલેક્ટરને તેમણે આદેશ કર્યા. ખંભાત પ્રાંત કલેક્ટર, ખંભાત મામલતદાર હાલ ઘટના સ્થળે છે. દ્રશ્યમાં ચોક્કસ દેખાય છે. આ લોકોએ ખૂબ પ્રયાસ કર્યા આજે પશુપાલકોને સમજાવવાના કે ભાઈ તમે સલામત સ્થળોએ નીકળી જાઓ, પણ પશુપાલકો સંમત થયા નહીં. કારણ કે મૂળ કારણ એ છે કે તેમના પશુઓ અને ઢોરો બધું ત્યાં એમની સાથે છે. ચોક્કસ એમના ઘરોમાં પાણી નથી, પણ આજુબાજુ જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે. એટલે ખંભાત પ્રાંત કલેક્ટર અને ખંભાત મામલતદાર હાલ ઘટના સ્થળે ખૂબ સમજાવટ કરી કે તમે સલામત સ્થળોએ ખસી જાઓ, તમને અમે લઈ જઈએ, બોટની બી વ્યવસ્થા કરીએ. પરંતુ આ લોકોએ સદંતર ના પાડી કે ના, અમે આવવા તૈયાર નથી. ત્યારે આ જે સાધન સામગ્રી છે બધી ઘર વખરી, શાકભાજી અને જે કહેવાય કે ચીજ વસ્તુઓ ઘરની ખાવાની, એ લગભગ 20 જેટલા દિવસ ચાલે એટલો પુરવઠો આણંદ કલેક્ટરની સૂચનાથી ખંભાત પ્રાંત કલેક્ટર અને મામલતદારે એ લોકોને પહોંચાડી છે. હાલ આણંદ નગરપાલિકાની એક બોટ છે, હમણાં થોડીક વાર પહેલા જ આ બોટ સાધન સામગ્રીની ચીજ વસ્તુઓ લઈ અને આજે કોઈ પશુપાલકો છે તેમને પહોંચાડવા માટે નીકળી છે. સંધ્યા, ચોક્કસ દ્રશ્યમાં દેખાય છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. ખૂબ ગંભીર સ્થિતિ છે. અહીંયા એકલ દોકલ માણસને તો આવતા પણ ડર લાગે એવી સ્થિતિ છે. પવન પણ ખૂબ છે, એટલે પરિસ્થિતિ અહીંયા ખૂબ ખરાબ છે. ખૂબ મહત્વની બાબત એ છે બિલકુલ, તો પાણી જે લોકો બહાર નથી નીકળી રહ્યા માટે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે. જનક, આપનો આભાર. તો દેવપરા વિસ્તારમાં પશુપાલકો ફસાયા છે અને તેમના માટે કલેક્ટર મામલતદારની ટીમ અત્યારે ખડે પગે છે. તેમને 20 દિવસ ચાલે તેટલી રસોઈની જે સામગ્રી છે તે પહોંચાડવામાં આવી છે. તો પોરબંદરના ઘેડ પંથકમાં ફરી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ધસમસતા પ્રવાહ વચ્ચે પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી. જ્યાં તંત્ર ન પહોંચ્યું ત્યાં પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી. અમારી ટીમ પહોંચી છે અને ઘેડ પંથકના 25થી વધુ ગામડા પાણીની અંદર ગરકાવ છે. કમર સુધીના પાણી છે અને અમારા સહયોગી એ ચિતાર મેળવવા માટે પહોંચ્યા છે. બુલેટિનમાં આગળ વધીશું, પરંતુ હાલ રોકાઈ રહ્યા છે નાનકડા બ્રેક માટે. આપ ક્યાંય ન જતા, જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. વરસી રહેલા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત. દ્વારકામાં ઇસ્કોન ગેટ હાઈવે રોડ વરસાદના પાણીમાં ગરકાવ. ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જતા યાત્રિકો થયા પરેશાન. ઇસ્કોન ગેટ આસપાસ આવેલી તમામ દુકાનો વરસાદી પાણીમાં ગરકાવ. દ્વારકાના ખંભાળિયામાં ઘી ડેમના પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા. રામનાથ સોસાયટીમાં વિસ્તારમાં પાણી ફરી વળ્યા. ખાનગી શાળામાં પાણી ઘૂસતા સ્કૂલ બસ પાણીમાં ડૂબી. દ્વારકાનું જામરાવલ ગામ બેટમાં ફેરવાયું. વર્તુબે ડેમના 20 દરવાજા 5 ફૂટ સુધી ખોલાતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ. બસ સ્ટેન્ડ અને બજાર સહિતના વિસ્તારોમાં ધસમસતા પૂરના પાણી વહેતા થતા જનજીવન પ્રભાવિત. અંબાજીના સરપગલા ગામની નદી બે કાંઠે ઉપરવાસમાં ભારે વરસાદ થતા નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. ઈડરમાલ જવાનો માર્ગ પાણીમાં ગરકાવ. સ્થાનિકોને અવરજવરમાં ભારે હાલાકી.
જામનગર દ્વારકા હાઈવે પર ભરાયા વરસાદી પાણી. જામનગર ટોલ નાકાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. જિલ્લાના પંચાયત વિભાગ અંતર્ગત આવતા 7 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા. અનરાધાર વરસાદથી જામનગરમાં જળપ્રલય, દરેડનું ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ, મંદિરમાં ભરાયેલા ધસમસતા પાણીનો વિડીયો વાયરલ. જામનગરના પટેલવાડી વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાયા. રહેણાંક મકાનમાં પાણી ઘૂસતા જનજીવન અસ્તવ્યસ્ત. લોકોએ વણવી પોતાની આપવીતી. ઘરમાં 3 દિવસથી જમવાનું નથી બનાવ્યું. જામનગરની કાલાવડ ચોકડી પાસે વરસાદી પાણી ભરાયા. ખેતરોમાં ગોઠણસમા પાણી ભરાતા પાકને નુકસાન. હાપા, ઠેબા, નગરસીમ સહિતના ગામોમાં જળબંબાકાર. હાઈવે પરના ખેતરોમાં વરસાદી પાણી ઘૂસ્યા. પોરબંદરનો ખેડ વિસ્તાર ફરી એકવાર બેટમાં ફેરવાયો. પોરબંદર સોમનાથ હાઈવે પર ફરી વળ્યા પાણી. હાઈવે પર પાણી ભરાતા નાના વાહનો માટે રસ્તો બંધ કરવામાં આવ્યો. જાણે કોઈ દરિયાના મોજા ઉછળતા હોય તેમ ધસમસતું આવતું આજી નદીનું તોફાની